કેમ છો? રાઈટ. આજે તમારી અપોઇન્ટમેન્ટ હતી, રાઈટ? હા. બતાવો તમારે શું જાણવું છે. શું તમે મને આ થેરપી વિશે વિસ્તારમાં જણાવી શકો છો? ઓકે, તો આની પહેલાં તમે કોલન વિશે બહુ ડિટેલ લીધું નથી. ઓકે, સી બેઝિકલી હાઇડ્રોકોલન જે સિસ્ટમ છે, જે થેરાપી છે, એ આયુર્વેદ જે પ્રાચીન સિસ્ટમ છે એમાંનો જ એક પાર્ટ છે, રાઈટ? આયુર્વેદની અંદર જલ બસ્તી અને એનિમા કરીને એક ટ્રીટમેન્ટ છે જે ગટ હેલ્થને રિબૂટ કરે છે, રાઈટ? પણ જનરલી કેવું હોય કે જલબસ્તી અને એનીમાં જ્યારે આપણે લેતા હોઈએ તો ઇટ વિલ ટેક 3 months, 3 મહિના તમે એને સરંગ લો તો એ તમારું એન્ટાયર લાર્જ કોલન મતલબ મોટું આંતરડું એને ક્લીન કરે. હવે એ કેસમાં શું થાય છે કે કન્સિસ્ટન્સીથી લોકો એ લેતા નથી, તો ઘણા બધા આયુર્વેદિક અને નેચરોપેથી ડૉક્ટરે મળીને હાઇડ્રોકોલન ઉપર એને શિફ્ટ કર્યું છે. તો તમને થોડુંક એક્સપ્લેન કરું ડિટેલમાં કે કેવી રીતે થશે. બેઝિકલી કેવું હોય છે કે આ જે છે ને તમને સ્ક્રીન ઉપર દેખાય છે, એક શું હોય છે કે જનરલી છે ને આપણે જે કંઈ પણ ખાઈએ, રાઈટ, એટલે એ પહેલાં સ્ટમકમાં જાય અને એના થ્રુ એ સ્ટમકની અંદર ડાયજેશન પ્રોસેસ પ્રોપર થાય, એના થ્રુ એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં એટલે કે નાના આંતરડાની અંદર આવે. નાના આંતરડાનું કામ છે કે બધું જ ફૂડની અંદર જે ન્યુટ્રિશન છે એને એબ્ઝોર્બ કરે, રાઈટ? અને એ ન્યુટ્રિશન એબ્ઝોર્બ થયા પછી તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે, ધીસ ઇઝ કોલ્ડ લાર્જ કોલન, જેને કહેવાય છે મોટું આંતરડું. અને એ જે વેસ્ટ છે એ મોટા આંતરડા થ્રુ થઈને રેક્ટમ થ્રુ બહાર આવે. પ્રોબ્લેમ શું થાય છે કે વર્ષો આપણે મોટા આંતરડાને ક્લીન નથી કરતા. લેટ મી એક્સપ્લેન ઇન અધર વે કે જે રીતના આપણા ઘરની અંદર કોઈ પાઇપલાઇન છે, રાઈટ, પાણીની, જેમાંથી વર્ષોથી પાણી ફ્લો થાય છે, અને જો એને આપણે ક્લીન નહીં કરીએ તો આપણે લીલ કહેવાય, આલ્ગ જે ડિપોઝિટ થાય. સેમ વે આપણા મોટા આંતરડાની અંદર આ પ્રોસેસ થતી હોય, જેના કારણે શું થાય કે જે ડિસ્ચાર્જ છે અગર એને રસ્તો નહીં મળે જવાનો તો કોન્સ્ટિપેશન થશે, રાઈટ? એ બધો જ ડિસ્ચાર્જ આ કોલનની અંદર ભરાઈને રહેશે, કોન્સ્ટિપેશન થાય, એના પછી બ્લોટિંગ થાય, ગેસ્ટ્રિક થાય અને ઓવરઓલ હેલ્થ ઉપર એની ઇફેક્ટ થાય. એટલે એવું કહેવાય કે જેનું ગટ ડિસ્ટર્બ છે ને એનું માઇન્ડ પણ ડિસ્ટર્બ છે, રાઈટ? કારણ કે ગટ અને માઇન્ડ એ બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. હાઇડ્રોકોલન સિસ્ટમ શું છે, હાઇડ્રોકોલન થેરાપી શું છે કે રેક્ટમ થ્રુ આપણે 2 થી 3 ઇંચની પાઇપ ઇન્સર્ટ કરીએ છીએ અને એના થ્રુ લાર્જ કોલનને આપણે ક્લીન કરીએ છીએ. જે એનિમાની અંદર જે સિસ્ટમ 3 મહિના લે, આ એક સેશનની અંદર એની તમને ઇફેક્ટ દેખાય. થોડુંક બ્રીફમાં હું તમને એક વિડીયો થ્રુ બતાવું જેનાથી તમને એકદમ ક્લિયર થશે કે કેવી રીતે આ પ્રોસેસ થતી હોય છે. જનરલી જ્યારે પેશન્ટ આવે તો આવી રીતના મશીન ઉપર સૂવાનું હોય અને રેક્ટમમાં આપણે સિલિકોન પાઇપ ઇન્સર્ટ કરીએ અને ત્યાંથી ફિલ્ટર્ડ વોટર મોટા આંતરડાની અંદર પાસ થાય અને એ બધો જ ડિસ્ચાર્જને પીગારીને ત્યાં જે ડિસ્ચાર્જ થતો હોય. એટલે આના કારણે શું થાય, એક સિટિંગની અંદર ઓલમોસ્ટ વી કેન સે 70 to 80% કોલન ક્લીન થાય, રાઈટ? તો ધીસ ઇઝ ઓલ અબાઉટ હાઇડ્રોકોલન. આ થેરપી લેવાથી કોઈ સાઇડ ઇફેક્ટ થાય છે? ગુડ ક્વેશ્ચન. જ્યારે બી કોઈ બી થેરાપી આપણે ફર્સ્ટ ટાઈમ લેતા આવીએ ક્યાં તો એના વિશે પહેલી વાર સાંભળીએ તો આપણને ક્વેશ્ચન સ્વાભાવિક થાય, રાઈટ? બટ હાઇડ્રોકોલન થેરાપીની સાઇડ ઇફેક્ટ નહીં, સાઇડ બેનિફિટ બહુ બધા છે. એક સિમ્પલ વાત કહું કે ઘરને તમે ક્લીન કરો તો એની કોઈ સાઇડ ઇફેક્ટ છે? એના સાઇડ બેનિફિટ છે. યુ ફીલ હેપી, રાઈટ? સેમ વે જ્યારે તમે કોલન ક્લીન કરો તો સૌથી પહેલો બેનિફિટ શું થાય તો તમારી ગટ હેલ્થ ઇમ્પ્રૂવ થાય. સેકન્ડ બેનિફિટ તમને સ્કિન ઉપર ક્લેરિટી દેખાય. થર્ડ બેનિફિટ ગેસ્ટ્રિક છે, બ્લોટિંગ છે, કોન્સ્ટિપેશન છે, એ બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. ત્રીજું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય. બીજું એક બેનિફિટ છે કે ઘણા બધા લોકો તમે જોશો ને તો ઘણું બધું ન્યુટ્રિશનવાળું ખાય છે પણ એમને એનર્જી નથી લાગતી. કેમ? કારણ કે પ્રોપર વેમાં ન્યુટ્રિશન એબ્ઝોર્બ નથી થતું. જેમ આપણે આગળ વાત કરી કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર એબ્ઝોર્પ્શન થતું હોય પણ હવે લાર્જ કોલન જ્યારે ક્લીન ના હોય તો એબ્ઝોર્પ્શન પ્રોપર નથી થતું. પણ જ્યારે તમે આ થેરાપી લો ત્યારે પ્રોપર વેમાં ન્યુટ્રિશન એબ્ઝોર્બ થાય જેનાથી એનર્જી લેવલ ઇમ્પ્રૂવ થાય. આવા મલ્ટિપલ એના બેનિફિટ છે. ઘણા બધા લોકો વેઇટ મેનેજમેન્ટ માટે હાઇડ્રોકોલન થેરાપી લે છે પણ હાઇડ્રોકોલન થેરાપી લો એટલે વેઇટ મેનેજ થાય જ. કેમ? કારણ કે જ્યારે કોલન ક્લીન થાય તો અલ્ટિમેટ વેઇટ મેનેજ થવાનું છે, રાઈટ? એટલે આ બધા એના સાઇડ બેનિફિટ છે. દેર ઇઝ એબ્સોલ્યુટલી નો સાઇડ ઇફેક્ટ, કોઈ જ સાઇડ ઇફેક્ટ આની નથી. એના સિવાય બીજા 2 બહુ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ છે કે ખાસ કરીને અત્યારે તમે જોતા હશો ને તો ઘણા બધા લોકોની ઇનફર્ટિલિટીના ક્વેશ્ચન્સ હોય છે, રાઈટ? એનું સોલ્યુશન પણ હાઇડ્રોકોલન થેરાપીથી થઈ શકે. સ્ટ્રેસ લેવલ ઘણો હાઈ હોય જેના કારણે સ્લીપ પેટર્ન બહુ ડિસ્ટર્બ થઈ જાય. સેમ મેં જેમ તમને આગળ કીધું કે ગટ એન્ડ માઇન્ડ
ગટ એટલે આપણી ડાયજેશન સિસ્ટમ એન્ડ માઇન્ડ મન આ બંને કનેક્ટેડ છે. તો જ્યારે હાઇડ્રોકોલન લેવાથી જ્યારે ગટ ક્લીન થાય તો માઇન્ડ પણ રિલેક્સ થાય અને માઇન્ડ રિલેક્સ થાય તો સ્ટ્રેસ લેવલ પણ ઓછો થાય અને સાઉન્ડ સ્લીપ પણ આવી શકે. તો ધીસ ઇઝ ઓલ આ બધા એના અલગ અલગ બેનિફિટ્સ છે. અરે વાહ, બહુ બધા બેનિફિટ્સ છે. પર મને હજી એક ક્વેશ્ચન છે કે બીમાર હોય એ જ લઈ શકે કે બધા લઈ શકે? ગુડ ક્વેશ્ચન. બેઝિકલી આ જેમ મેં તમને આગળ એક્સપ્લેન કર્યું કે હાઇડ્રોકોલન ઇઝ અ પાર્ટ ઓફ વેલનેસ ઇન્ડસ્ટ્રી, રાઈટ. વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં જે બીમાર નથી અને જેને બીમાર નથી પડવું, હેલ્ધી રહેવું છે, એ લોકો આ લઈ શકે. વોટ ઇટ મીન્સ, જે લોકો હેલ્ધી છે, જેને એવું છે કે મારી ગટ પ્રોપર હોવી જોઈએ પણ ગટને ક્લીન કર્યા વગર તો પ્રોપર થશે નહીં, તો એ લોકો આ લઈ શકે, રાઈટ. હા, અલગ અલગ બીમારી છે એ લોકો બી લઈ શકે પણ સ્પેસિફિક બીમાર જ લઈ શકે એવું નથી, રાઈટ. આ બધા જ માટે 12 વર્ષથી લઈને અબોવ એની એજ થોડા 2-3 પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે કોઈને ભગંદરનો પ્રોબ્લેમ હોય કે હરણિયાનો પ્રોબ્લેમ હોય ક્યાં તો હેવી મસા હોય તો એ કેસમાં આપણે થોડું વિચારી કરીને ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. બાકી આ કોઈ પણ લઈ શકે, જેને હેલ્થી રહેવું છે એ બધા જ આ ટ્રીટમેન્ટ લઈ શકે. બીજો કોઈ ક્વેશ્ચન છે તમને હવે? ના ના, ઓલ ડન. એવરીથિંગ ઇઝ ક્લિયર? ફાઇન. તો હું તમને થેરાપી રૂમ વિઝિટ કરાવું તો તમને ડિટેલમાં ખ્યાલ આવશે કે કેવી રીતે થેરાપી વર્ક કરે છે, રાઈટ. પ્લીઝ કમ. તો જે મેં તમને વાત કરી હાઇડ્રોકોલન મશીન, તો આ રીતનું મશીન છે. આ મશીનનું મારું પરચેસ કરવાની પાછળનું મેઇન રીઝન હતું કે આના 2 મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે ક્લાયન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલું તો આની અંદર જે વોટર યુઝ થાય છે 5 સ્ટેજ માઇક્રો ફિલ્ટર થઈને સ્ટરીલાઇઝ વોટર યુઝ થાય, રાઈટ, જેના કારણે બીજા કોઈ ઇશ્યુ થવાની સંભાવના ના રહે. અને સેકન્ડ પોઈન્ટ કે જ્યારે ટેમ્પરેચરવાળું વોટર યુઝ થતું હોય તેમાં ટેમ્પરેચર કંટ્રોલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. તો 36 to 38 ડિગ્રીની અંદર ટેમ્પરેચર કંટ્રોલ થાય જે પેશન્ટ માટે સેફર સાઇડ છે, રાઈટ. જ્યારે શું થાય, પેશન્ટ આવે તો એને અહીંયા સુવાડી દેવામાં આવે અને રેક્ટમની અંદર પાઇપ ઇન્સર્ટ થાય અને ત્યાંથી જ પાણી બોડીની લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર આવે. બાઉલ મોમેન્ટ ક્રિએટ થાય જેને ઇટ્સ લાઇક અ ગ્રેવિટેશનલ ફોર્સ જે પ્રેશર ક્રિએટ કરે અને અહીંયા ડિસ્ચાર્જ થાય, રાઈટ. તો વન સ્ટેપ બધું જ સોલ્યુશન અહીંયા ક્લિયર થાય. દરેક પેશન્ટ માટે અમે અલગ કીટ રાખતા હોઈએ છીએ ડ્યુ ટુ હાઇજીન પર્પઝ, રાઈટ. આઈ વિલ જસ્ટ શો યુ ધ કીટ. આ રીતની કીટ હોય છે, સ્ટરીલાઇઝ કીટ હોય, દરેક જણ માટે ઇન્ડિવિજ્યુઅલ કીટ થાય અને જે બી ડિસ્ચાર્જ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાંથી મોટા આંતરડામાંથી નીકળતું હોય તમને સ્ક્રીન ઉપર દેખાય, જેના કારણે તમને ખબર પડે કે ગટ ઇન્ટરનલ ક્લીન થઈ રહી છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ હાઇડ્રોકોલન. શું અત્યારે કોઈ સ્લોટ અવેલેબલ છે? તમારે થેરાપી લેવી છે અત્યારે? મારી ક્વેશ્ચન છે કે તમે લાસ્ટ મીલ ક્યારે અને શું લીધું છે? 1 કલાક પહેલાં ફ્રૂટ જ્યુસ લીધું છે. ફાઇન. તો આપણે લઈ શકીએ. ફર્ધર પ્રોસેસ શીતલ મેમ તમને કન્ટિન્યુ કરશે, રાઈટ. થેન્ક યુ. ઓકે, તમે કમ્ફર્ટેબલ છો? બસ આપણે સ્ટાર્ટ કરીએ. પોઝિશન લઈ લો તમે, મેં તમને જેવી રીતે એક્સપ્લેન કર્યું છે. કેવું લાગ્યું તમને ઓવરઓલ? બહુ જ સારું લાગ્યું મને. આઈ ફીલ વેરી લાઇટ. ઇટ વોઝ વેરી કમ્ફર્ટેબલ. વેરી નાઇસ. એનર્જેટિક? યસ. ઓકે, ફાઇન. હવે તમારે હેલ્ધી ડ્રિંક લેવાનું છે એટલે 1 કલાક તમે કમ્ફર્ટેબલ રહી શકો અને ઘરે જઈને લાઇટ મીલ, રાઈટ, સોફ્ટ ડાયટ, એટલીસ્ટ 1-2 દિવસ સોફ્ટ ડાયટ લેજો કારણ કે આપણે આખી ગટ ક્લીન કરી છે. તો જેટલું સોફ્ટ ડાયટ આપીશું એટલું આપણા માટે સારું રહેશે, રાઈટ. થેન્ક યુ.